હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જન્માષ્ટમીની રજા પડી એટલે આપણે ગામડે જવા માટે ઘરેથી નીકળી ગયા છે। પછી અમે સ્પેશિયલ રિક્ષા જ બંધાવી હતી કેમ કે થેલામાં વજન હતો ને એટલે, અને બસનો ટાઈમ થઈ ગયો એટલે બસ આવી ગઈ। પછી અમે બસમાં બેસી ગયા, ત્યાં દ્વારકા આવી ગયો અને દ્વારકાધીશના દૂરથી દર્શન કરીને અમે નીકળી ગયા। અને આજે બસમાં ટ્રાફિકે વધારે હતી કેમ કે સાતમ આઠમની રજાને કારણે। કૃષિ તો બારીએથી જોવાની મજા આવતી હતી એટલે ભાઈ મજા આવી ગઈ। અને અમારે જવાનું હતું વેરાવળ, એટલી વારમાં તો માધુપુર આવી ગઈ, જેનો દરિયાનો વ્યૂ તો બહુ સરસ લાગતો હતો। પછી અમારે જ્યાં ઉતરવાનું હતું ત્યાં સુપાસે આવી ગયું, ત્યાં ઉતર્યા, ત્યાં કાકા ઘરેથી ગાડી લઈને અમને તેડવા આવી ગયા અને ફાઇનલી ઘરે પૂગી ગયા। પૂગીને પહેલાં તો ખાવાનું જમ્યા ગયું કેમ કે ભૂખ બહુ લાગી હતી ને એટલે, શાક, રોટલા, અથાણા, છાશ, દહીં આવું બધું છે, તો ચાલો બધા જમવા। પછી અમે જમી લીધું। પછી કૃષિભાઈ તો જેસીબી લઈને ફરિયામાં રમવાનું ચાલુ કર્યું। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।